ગુડ મોર્નિંગ, હાલેલુયા. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ તથા રોત નાતાલ તથા નવા વર્ષની પ્રેમ સલામ પાઠવીએ છીએ. થોડોક સમય અમે ઘરે હાજર ન હતા. બહાર બીજા સ્ટેટમાં હોવાથી અમે સહેજ પ્રસારિત કરી શક્યા નથી. તે બદલ દિલગીરી વ્યક્ત કરતા અમે ફરી આજે પિતા બાપના પવિત્ર નામના પવિત્ર જીવંત વચનો વાંચવા માટે ભેગા થઈ શક્યા. પિતા બાપનો આભાર માનીએ. આજના વચનોનું વાંચન જે આપણે કરવાના છીએ તે જીવંત વચનો, તે ગીત શાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 33મો અધ્યાય છે, જેનું આજે આપણે વાંચન કરવાના છીએ. તો સમય ન બગાડતા ચલો આજના પવિત્ર વાંચનમાં જઈશું અને તે પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરીશું. પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે અમને સાચા સંભાળ્યા છે, નવા વર્ષની અંદર પ્રવેશ આપ્યો છે અને ગત વર્ષની અંદર જોઈતા તમામ સારાવાના સારી તંદુરસ્તી, તમામ સગળી સારી બાબતો તમે અમારા જીવનમાં આપી તમારો આભાર માનીએ છીએ. આજના નવા વર્ષની અંદર પ્રભુ પિતા અમે ફરીથી તમારા શાસ્ત્ર વચનનું વાંચન કરીએ છીએ. જે અમુક સમયે અમારાથી તમારું શાસ્ત્ર વાંચન થયું નથી તેને માટે પ્રભુ પિતા તમે અમને ક્ષમા કરો, અમને માફી બક્ષો. આજના વચનોને આશીર્વાદિત કરો. આજના વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. આ વચનો સાંભળનાર સગળા ભાઈ બહેનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 33મો અધ્યાય. સ્તુતિ ગાન. હે ન્યાયીઓ, તમે યહોવામાં હરખાઓ. યથાર્થીઓ સ્તુતિ કરે તે ઘટિત છે. વીણાથી યહોવાની સ્તુતિ કરો. 10 તારવાળા વાજા સાથે તેમના સ્તોત્ર ગાઓ. તેમની આગળ નવું ગીત ગાઓ. મોટેથી તથા ચાતુર્યથી વાજિંત્ર વગાડો. કેમ કે યહોવાનો શબ્દ યથાર્થ છે અને તેમના સર્વ કૃત્યો વિશ્વાસુપણામાં કરાય છે. તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. પૃથ્વી યહોવાની કૃપાથી ભરપૂર છે. યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓના સર્વ સૈન્યો ઉત્પન્ન થયા. તે સમુદ્રના પાણીને મશકની માફક ભેગા કરે છે. તેના ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે. આખી પૃથ્વી યહોવાથી બીવો. દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનું ભય રાખો. કેમ કે તે બોલ્યા અને સૃષ્ટિ થઈ. તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ. યહોવા વિદેશીઓની મસલત વ્યર્થ કરે છે. તે પ્રજાઓની ધારણા નિરર્થક કરે છે. યહોવાનો મનસૂબો સર્વકાળ ટકે છે. તેમના હૃદયની ધારણા પેઢી દર પેઢી દ્રઢ રહે છે. જે પ્રજાના ઈશ્વર યહોવા છે અને જે લોકને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે તેઓને ધન્ય છે. યહોવા આકાશમાંથી જુએ છે. તે સર્વ મનુષ્યોને જુએ છે. પોતાના નિવાસ સ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે. એટલે જે ઈશ્વર તે સર્વના હૃદયના સર્જનહાર છે તથા તેમના સર્વ કામ ધ્યાનમાં રાખનાર છે, તે તેમને નિહાળે છે. મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી. મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી જતો નથી. બચાવને માટે ઘોડો નકામો છે. તે પોતાના બાહુબળથી કોઈને ઉગારી શકશે નહીં. જુઓ, યહોવાના ભક્તો તથા તેમની કૃપા પર આશા રાખનારાઓ પર તેમની કૃપા દ્રષ્ટિ છે, જેથી તે તેઓના જીવને મોતથી બચાવે અને દુકાળને સમયે
તેઓને જીવતા રાખે. આપણા આત્માએ યહોવાની રાહ જોઈ છે. તે આપણા સહાયકારી તથા આપણી ઢાલ છે. આપણા હૃદય તેમનામાં હર્ષ પામશે, કારણ કે આપણે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે. હે યહોવા, અમે તમારા પર આશા રાખી છે. તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ. આ જીવંત અને પવિત્ર વચનોને પિતા બાપ આશીર્વાદિત કરે. એક પ્રાર્થના કરીશું. હે પવિત્ર સૈન્યોના દેવો બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે ગત વર્ષોમાં પણ તમે અમને સાચવ્યા, સંભાળ્યા, જાહેર જેવો આશીર્વાદ પૂરો પાડ્યો પ્રભુ. અને 2026ના પ્રભુ આજે ચોથા દિવસે પણ તમે અમારી સાથે અને પાસે રહેશો. અને અમારા જીવનમાં પ્રભુ તમે 2000ની સાલ અમને બતાવી છે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આજે તમે પ્રભુ અમારું રક્ષણ કર્યું અને અમારા જીવનમાં નવીન દિવસ ઉમેરી આપ્યો. તમારા સુંદર અને પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ પ્રભુ. આ તમારા જીવન વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે તમારા વચનો તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને 2026ની સાલ પ્રભુ એ લોકોના જીવનમાં પ્રભુ પુષ્કળ આશીર્વાદથી ભરપૂર થાય એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે તો એ લોકોને સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારના આધાર વિધવા બેલી અનાથોના નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં કંઈ તમારા વચનો પહોંચ્યા નથી ત્યાં તમારા વચનો પહોંચે પ્રભુ. અને તમને કલામને જ માન, મહિમા અને ગૌરવ મળે એવું તમે થવા દેજો. તમારું આવું ખૂબ જ નજીક છે પ્રભુ. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ. એ માટે પ્રભુ અમે અમારા આત્મિક હથિયારો સજીએ અને પ્રભુ તમને માન, મહિમા અને ગૌરવ આપીએ એવું તમે થવા દેજો. અમે શું માગીએ? કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સોગડું અમારી આ તમે પૂરું પાડો છો. એ સર્વ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ ગુના પ્રદાને ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.